મારા પપ્પાની 16 તારીખે અહીંયાથી 15 દિવસના ટૂર માટે ગયા હતા જમ્મુ અને કાશ્મીર, અને ત્યાં મોરારી બાપુની સપ્તાહ હતી, ત્યાં થોડા દિવસ રોકાવાના હતા અને ત્યાર પછી વૈષ્ણોદેવી, પછી રિટર્નમાં પંજાબ અને રાજસ્થાન થઈને પછી 30 તારીખે અહીંયા ભાવનગર પરત આવવાના હતા. અને આજ રોજ એ લોકો પહેલગામમાં ગયા હતા, ત્યાં અચાનક થઈ હુમલો થયો, અને હુમલો થયો એમાં મારા પપ્પાને હાથે વાગ્યું છે અને અત્યારે હોસ્પિટલાઇઝ કરેલ છે, અને અત્યારે એની તબિયત છે સ્ટેન્ડ છે. એટલે મારા મમ્મી સાથે પણ વાત થઈ છે, અને મારા મમ્મીની લોકો રિટર્ન આવે છે, અને મારા પપ્પા હજી હોસ્પિટલાઇઝર છે. અને એડિશનલ કલેક્ટર સાહેબનો પણ ફોન આવી ગયો છે અને કીધું છે કોઈ કઈ ચિંતા કે ગભરાવાની જરૂર નથી, અમારે વાત થઈ ગઈ છે. એટલે હવે એ જલ્દી વહેલા તક અહીંયા ઘરે પહોંચી જાય એવી અમે આશા રાખીએ છીએ. પ્રશાસન પાસે આપણે એટલી જ અપેક્ષા રાખી કે જે લોકોને ઘાયલ છે એમને વહેલી તકે સારવાર મળે અને જલ્દીથી જલ્દી છે એ લોકો અમને અમારા એના પેરેન્ટ્સ સાથે મુલાકાત કરાવે એવી અમે આશા રાખીએ છીએ. ભાવનગરના અને પાલિતાણાના બધા થઈને આમ તો 30 જણા ગયેલા હતા, અને અમારું જે સિનિયર સિટીઝનનું જે મારું પપ્પાનું ગ્રુપ હતું એમાં 20 જણા હતા એમની સાથે. પ્રશાસન દ્વારા વાત કરવામાં આવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભાવનગર દ્વારા પણ વાત કરવામાં આવી છે, અને એમને પણ કીધું છે કે તબિયત સારી છે અને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા છે.